Audio Jungle. હીરાપરા કન્યા વિદ્યાલયના ઈ લર્નિંગ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય સરદાર. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો, લેક્ચર નંબર 1. જો ત્રિકોણમિતિ વિશે આપણે થોડુંક આગળ જોઈ ગયા, આજે આપણે એના હવે જે આપણે જોશું ને એના પ્રેક્ટિકલ ઉપયોગ જોશું. ત્રિકોણમિતિના ઉપયોગોમાં ખાસ કરીને આપણે જોઈએ તો પર્વતની ઊંચાઈ છે, વૃક્ષની ઊંચાઈ છે, ઇમારતની ઊંચાઈ છે, અથવા નદીની પહોળાઈ છે, પછી સમુદ્રમાં બે જહાજ વચ્ચેનું અંતર છે, એ સિવાય આકાશમાં ફુગો ઉડતો હોય કે પતંગ ઉડતી હોય કે વિમાન ઉડતું હોય તો એની ઊંચાઈ અને ક્યાં એંગલે છે, આ બધું ત્રિકોણમિતિની મદદથી સરળતાથી શોધી શકાય છે. દરિયામાં બે જહાજ વચ્ચેનું અંતર, એ બે જહાજ ક્યાં ખૂણે છે, ટૂંકમાં આવી બધી ઘણી બધી બાબતો ત્રિકોણમિતિની મદદથી જાણી શકાય છે. ખાસ કરીને તમને ખ્યાલ હોય તો અત્યારે ભારત અને ચીન વચ્ચે જે યુદ્ધના માહોલ જેવું લાગે છે, ત્યારે સહેજે પ્રશ્ન થાય કે વિમાનમાંથી કઈ રીતે બોમ્બ વર્ષા ક્યાં કરવી, કેવી રીતે કરવી, મિસાઇલ કેમ છોડવું, ખાસ કરીને ટેન્કમાંથી કઈ રીતે ગોળા છોડવા, તો આ બધામાં ત્રિકોણમિતિનો ઉપયોગ આવે, એનો પ્રેક્ટિકલ ઉપયોગ છે. પણ આપણે અત્યારે માત્ર નદીની પહોળાઈ, વૃક્ષની ઊંચાઈ, ઇમારતની ઊંચાઈ, પર્વતની ઊંચાઈ એવા દાખલાઓ વિશે શીખીએ. તો એના માટે આપણે કેટલાક 3 મુદ્દા આપણે પહેલા સમજવા પડશે. એમાંનો પહેલો મુદ્દો છે ક્ષૈતિજ રેખા. તો ક્ષૈતિજ રેખા એટલે શું? તો કે નિરીક્ષક એટલે જોનાર વ્યક્તિ. નિરીક્ષકની આંખમાંથી નીકળતી અને પૃથ્વીની સપાટીને સમાંતર રેખા, એટલે કે જોનારની આંખમાંથી નીકળતું કિરણ અને પૃથ્વીની સપાટીને સમાંતર પેરેલલ જે કિરણ નીકળે છે, જે રેખા નીકળે છે, એને ક્ષૈતિજ રેખા કહે છે. એને સમક્ષિતિજ રેખા પણ કહેવાય છે. તો હું માનું છું તમને ક્ષૈતિજ રેખા એટલે શું એ સમજાઈ ગયો. હવે દ્રષ્ટિ રેખા. તો દ્રષ્ટિ રેખા એટલે શું? તો કે નિરીક્ષક એટલે કે જોનારની આંખમાંથી નીકળતી અને નિરીક્ષણ હેઠળ, નિરીક્ષણ એટલે જોવા માટેની વસ્તુમાંથી પસાર થતી રેખાને દ્રષ્ટિ રેખા કહે છે. એટલે કે જોનારની આંખમાંથી નીકળતું અને જે વસ્તુ જોવાની છે તે વસ્તુમાંથી પસાર થતી રેખાને દ્રષ્ટિ રેખા કહેવાય. આ સાવ સાદી ભાષામાં સમજ છે. દાખલા તરીકે હું અત્યારે નિરીક્ષક છું, તો મારી આંખમાંથી નીકળતું અને આ દાખલા તરીકે હું ટ્યુબલાઇટને જોઉં છું, તો મારી આંખમાંથી નીકળતું અને ટ્યુબલાઇટમાંથી પસાર થતી રેખાને દ્રષ્ટિ રેખા કહેવાય. ખ્યાલ આવી ગયો? તો દ્રષ્ટિ રેખા. હવે ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણ વિશે સમજીએ. આ બે મુદ્દા, આના આધારે આ બે મુદ્દા સમજાશે. જો નિરીક્ષણ હેઠળની વસ્તુ એટલે કે જોવા માટેની જે વસ્તુ છે એ નિરીક્ષકની આંખથી એટલે કે જોનારની આંખથી ઊંચે હોય, ઉપર હોય, તો નિરીક્ષણ બિંદુથી એટલે કે જે જગ્યાએથી જોવામાં આવે છે તે બિંદુથી, તે જગ્યાએથી તે વસ્તુ તરફના દ્રષ્ટિ રેખા અને નિરીક્ષણ બિંદુમાંથી પસાર થતી ક્ષૈતિજ રેખા, એટલે કે ત્યાંથી જે ક્ષૈતિજ રેખા પસાર થાય છે તે જ્યાં વસ્તુ છે તે એક તો જોનારની આંખમાંથી નીકળતું દ્રષ્ટિ રેખા અને જે જોવાની વસ્તુ છે એમાંથી નીકળતી સમક્ષિતિજ રેખા, બરાબર, એમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખાથી બનતા ખૂણાને તે વસ્તુનો નિરીક્ષણ બિંદુને એટલે જ્યાંથી એ જોવાય છે તે જગ્યાને સાપેક્ષ ઉત્સેદ કોણ કહે છે. જો આપણે આકૃતિમાં સમજીએ, દાખલા તરીકે જુઓ, આ અહીંયા જોનાર છે, આ આંખ છે, બરાબર છે, અને વસ્તુ માની લો કે અહીંયા છે, આ જગ્યાએ. ધારો કે અહીંયા કોઈ વસ્તુ છે, તો આ આંખમાંથી નીકળતું ક્ષૈતિજ કિરણ, આ પૃથ્વીની સપાટીને સમાંતર ક્ષૈતિજ કિરણ
અને આ જોનાર અને વસ્તુ એટલે કે વસ્તુમાંથી પસાર થતું દ્રષ્ટિકિરણ એ બે વચ્ચે જે ખૂણો બને ને એ ખૂણાને આ બિંદુના સંદર્ભમાં ઉચ્છેદ કોણ કહેવાય. સમજાણું? ટૂંકમાં દ્રષ્ટિરેખા અને ક્ષૈત્રીજ રેખા વચ્ચે બનતા ખૂણા છે આ બે. પણ જો જોવાની વસ્તુ છે એ જોનાર કરતા ઉપર હોય તો ક્ષૈત્રીજ રેખા અને દ્રષ્ટિરેખા વચ્ચે બનતા ખૂણાને ઉચ્છેદ કોણ કહેવાય. સાદી ભાષામાં સમજ. અવક્ષેદ કોણ નિરીક્ષણ હેઠળની વસ્તુ જ્યારે એટલે કે જોવા માટેની વસ્તુ જ્યારે નિરીક્ષકની આંખથી ઉપર ને બદલે નીચે હોય ત્યારે નિરીક્ષણ બિંદુમાંથી જ્યાંથી આપણે જોઈ રહ્યા છીએ તે બિંદુમાંથી પસાર થતી ક્ષૈતિજ રેખા અને નિરીક્ષણ બિંદુથી તે વસ્તુ તરફની દ્રષ્ટિ રેખાની વચ્ચે બનતા ખૂણાને તે વસ્તુનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ અવક્ષેદ કોણ કહે છે. દાખલા તરીકે જો વસ્તુ માની લ્યો કે ધારો કે અહીંયા વસ્તુ છે, બરાબર છે. ધારો કે ને વસ્તુ અહીંયા છે અને આ ક્ષૈતિજ રેખા છે અને આ દ્રષ્ટિ રેખા છે, તો આ જગ્યાએ આ બિંદુએ જે આ ખૂણો રચાય છે એ ખૂણાને અવક્ષેદ કોણ કહેવાય. કારણ કે આ જે વ્યક્તિ છે ત્યાંથી વસ્તુ નીચે છે એટલે એની ક્ષૈતિજ રેખાથી એની આંખમાંથી પૃથ્વીની સપાટીને સમાંતર નીકળતું કિરણ એના કરતા વસ્તુ નીચે છે એટલે ક્ષૈતિજ રેખા અને આ દ્રષ્ટિ રેખા વચ્ચે ત્યારે બનતા આ બિંદુને સાપેક્ષ જે ખૂણો બને એને અવક્ષેદ કોણ કહેવાય. સાદી ભાષામાં કહું તો જ્યારે જોનારની આંખથી વસ્તુ નીચે હોય એટલે કે વ્યક્તિ જ્યારે મકાનના ધાબા ઉપર હોય, બહુમાળી ઇમારત ઉપર હોય, ઝાડ ઉપર હોય, ટેકરી ઉપર હોય, ટાવર ઉપર હોય, ત્યારે નીચે એને જે વસ્તુ જોવી પડે જમીન ઉપર કે દરિયામાં કે નદીમાં કે રોડ ઉપર, ત્યારે એની આંખમાંથી નીકળતો ઉચ્છેદ કોણ ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ રેખાથી એટલે કે ત્યારે જે વસ્તુને જોવાતી હોય એ વસ્તુ અને ક્ષૈતિજ રેખા વચ્ચે એ વ્યક્તિની આંખ પાસે જે ખૂણો બને એને અવક્ષેદ કોણ કહેવાય. ટૂંકમાં જ્યારે જોનાર વ્યક્તિને નીચે જોવું પડે ત્યારે અવક્ષેદ કોણ બને અને જ્યારે એને ઉપર જોવાનું થાય ત્યારે ઉચ્છેદ કોણ બને. આ સાવ સાદી સમજ છે. હવે આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણો જોઈએ. હવે જુઓ, આ જ્યારે આપણે દાખલા જ્યારે ગણશું ત્યારે જ્યાં આપણને આસન્ન મૂલ્યો આપેલા હોય, કારણ કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 જેવી વારંવાર ઓલી કિંમતો આવશે, તો જ્યાં જરૂરી જેવું હોય તો ત્યાં આપણને જો એની કિંમત આપી દીધેલી હોય તો એ કિંમતનો ઉપયોગ કરવો, નહીંતર આપણે વર્ગમૂળ 2 કે વર્ગમૂળ 3 જ આપણે રાખીશું, એમાં કંઈ ફેરફાર કરીશું નહીં. હવે એક બીજી વાત કે સામાન્ય રીતે આપણે અહીંયા તમને ખ્યાલ હોય તો કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો અને એક બાજુનું માપ આપેલું હોય તો આપણે બાકીની વિગતો સરળતાથી શોધી શકીએ છીએ. એ ઉપરથી આ દાખલા ગણવાના થશે, બરાબર છે. તો હવે આપણે સ્વાધ્યાય 9.1 ની આગળના જે ઉદાહરણ છે એ જોઈએ. એમાંનું પહેલું ઉદાહરણ, પાઠ્યપુસ્તકનું પહેલું ઉદાહરણ કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ એટલે ઊભો, એમ પૃથ્વીની સપાટીને લંબ એમ. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા
તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, તો જો આ ટાવર છે, બરાબર છે, આ ટાવરના તળિયેથી તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, આ જમીન પરનો એક બિંદુ સી છે, બરાબર, તો આ બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું, આ ટાવરની ટોચ છે એનો ઉચ્છેદ કોણનું માપ 60 આપી દીધું છે. એટલે આ શું થશે, આપણી ક્ષૈતિજ રેખા અને આ દ્રષ્ટિ રેખા, એટલે અહીંયા ઉચ્છેદ કોણ બને, બરાબર. તો ટાવરની ઊંચાઈ શોધો, એટલે આપણે આ AB ની લંબાઈ શોધવાની છે. તો આપણે પહેલા તો ટાવર એટલે AB, BC એટલે જમીન પરના કોઈ બિંદુ C થી ટાવરના પાયાનું અંતર, બરાબર છે. તો એ આપણે અહીંયા વિગત લખી કે AB એટલે ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે, CB એટલે બિંદુ C નું ટાવરથી અંતર, બરાબર, એ 15 મીટર આપેલું છે. અને ખૂણો ACB છે એ ઉચ્છેદ કોણ છે એ 60 આપેલો છે. હવે કાટકોણ ત્રિકોણ ABC માટે આપણે શોધવાનું શું છે, ટાવરની ઊંચાઈ શોધવાની છે. અને આ અહીંયા BC આપેલો છે, મતલબ સામેની આ ખૂણાના સંદર્ભમાં સામેની બાજુ શોધવાની છે, પાસેની બાજુ આપેલી છે. તો અહીંયા આપણે કયો ગુણોત્તર લેવાય, તો અહીંયા 10 લેવાય. એટલે કાટકોણ ત્રિકોણ ABC માટે 10C બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે 10C બરાબર AB છેદમાં BC, એટલે કે 10 60 બરાબર AB ના છેદમાં 15. જે શોધવાનું છે એમને એમ રાખી. તો 10 60 એટલે આ કોષ્ટકમાં આપણને ખબર છે કે 10 60 નું મૂલ્ય શું થશે, વર્ગમૂળ 3 થશે, બરાબર, AB ના છેદમાં 15, એટલે કે 15 અને વર્ગમૂળ 3 નો ગુણાકાર. જો અહીંયા વર્ગમૂળ 3 ની આપણે કિંમત કાંઈ મૂકી નથી, જેમ છે એમ જ રાખ્યા. પણ જો આપણને વર્ગમૂળ 3 નું મૂલ્ય આપી દે તો આપણે એની કિંમત મૂકીને ગુણાકાર કરો. તો આ આપણને શું મળી ગયું, ટાવરની ઊંચાઈ AB મળી ગઈ. આ આપણો જવાબ. જો છે ને સાવ સહેલું. જુઓ, એવો જ એક બીજું ઉદાહરણ લઈએ પાઠ્યપુસ્તકનું, કે એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. ફોલ્ટ એટલે કંઈ ખોટકો આવેલો છે, કંઈ બગડેલું છે, તો એ રિપેર કરવાનું છે, સમારકામ કરવાનું છે. તો આ AD છે ને એ 5 મીટર ઊંચો થાંભલો છે, બરાબર. આ માટે તેને ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. તો અહીંથી અહીંયા સુધી આવે છે, એટલે કે B બિંદુ સુધી. તો A થી B સુધીનું અંતર 1.3 મીટર થાય, બરાબર. આપણને અહીંયા પાઠ્યપુસ્તકમાં આકૃતિ પણ એની આપેલી છે. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે, આ સમક્ષિતિજ રેખા સાથે 60 અંશ માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણી, આ BC છે એક નિસરણી છે, એ થાંભલા સાથે, આ થાંભલા અને થાંભલાના તળિયેથી જે રેખા છે સમક્ષિતિજ રેખા, એની સાથે 60 અંશનો ખૂણો બનાવે એવી રીતે આ નિસરણી BC ગોઠવેલી છે, બરાબર, ત્રાસી ગોઠવેલી છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિસરણીની લંબાઈ કેટલી જશે? તદ ઉપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? એટલે આ D બિંદુથી નિસરણીનો બીજો છેડો C બિંદુ કેટલે દૂર રાખવો પડશે? એટલે કે આપણે CD કે DC અંતર શોધવાનું છે. જો અહીંયા વર્ગમૂળ 3 બરાબર 1.73 લઈ શકાય એમ કીધેલું છે, એટલે અહીંયા આપણે 1.73 નો ઉપયોગ કરવો પડે, બરાબર છે. તો અહીંયા આપણે લખીએ કે આપણે અહીંયા B બિંદુએ આવીને રિપેરિંગ કરવાનું છે. તો આપણે BD અંતર શોધવું પડે. તો BD અંતર બરાબર શું થાય? તો કે BD બરાબર આખી થાંભલાની ઊંચાઈ AD ઓછા કેટલું એને નીચે આવવું પડે છે? તો કે B બિંદુ સુધી, એટલે કે AB સુધી નીચે આવવું પડે છે. એટલે આટલું આખા થાંભલાની ઊંચાઈમાંથી બાદ કરવું પડે. એટલે કે AD માઇનસ AB, એટલે AD લંબાઈ છે એ 5 મીટર છે, એટલે 5.0 ઓછા AB લંબાઈ 1.3 મીટર છે. એટલે આ બેની બાદબાકી કરશું તો BD લંબાઈ 3.7 મીટર, એટલે કે જ્યાં ફોલ્ટ કામ કરવાનું છે, રિપેરિંગ કામ, એની ઊંચાઈ, બરાબર, તે થાંભલાની ઊંચાઈ. અને BC એ શું છે? તો કે નિસરણીની લંબાઈ છે, જે આપણે શોધવાની છે. અને CD શું? તો કે થાંભલાના પાયાથી નિસરણીનું અંતર, એ પણ આપણે શોધવાનું છે. આ પણ આપણે શોધવાનું છે.
તો અહીં કાટકોણ ત્રિકોણ BDC માટે શું કરશું આપણે આ કર્ણ શોધવો છે અને સામેની બાજુ છે આપણી પાસે, તો આપણે શું કરાય, સામેની બાજુ છેદમાં કર્ણ લેવાય આ ખૂણાના સંદર્ભમાં. તો sin C બરાબર BD છેદમાં BC, એટલે કે C નું મૂલ્ય 60 આપેલું છે, કારણ કે પાયા ટાવરના તળિયાથી જે દૂરનું બિંદુ C છે ત્યાં એ જમીન સાથે એ નિસરણી 60 અંશનો ખૂણો બનાવે છે, માટે આ આપણો ઉચ્છેદ કોણ છે, તો C ની જગ્યાએ 60 લખશું, તો sin 60 બરાબર 3.7 BD ની લંબાઈ છેદમાં BC, એટલે કે sin 60 નું મૂલ્ય આપણને ખબર છે કે વર્ગમૂળ 3/2 બરાબર 3.7/BC. હવે આનો ક્રોસ ગુણાકાર કરી નાખો, એટલે BC ગુણ્યા વર્ગમૂળ 3 બરાબર 3.7 × 2, એટલે કે BC બરાબર 3.7 × 2 એના છેદમાં આ વર્ગમૂળ 3, કારણ કે આ ગુણાકાર આ બાજુ જાય તો છેદમાં ભાગાકાર થઈ જાય, એટલે કે આનું આપણને આસન્ન મૂલ્ય મળશે, કારણ કે અંશ અને છેદને વર્ગમૂળ 3 વડે ગુણી નાખીને એટલે છેદમાંથી વર્ગમૂળ 3 નીકળી જાય, 3 વધે, એ 3 થી અહીંયા 3.7 × 2 છે એટલે 37 દુ 74 ને આપણે 3 વડે ભાંગી નાખી, અને આનું જે મૂલ્ય છે આપણને આપેલું છે વર્ગમૂળ 3 નું મૂલ્ય આપણને 1.73, એનો એની સાથે ગુણાકાર કરીએ તો આશરે કિંમત 4.28 મળે, એને આસન્ન મૂલ્ય કહેવાય, આટલું મીટર, એટલે કે નિસરણીની લંબાઈ 4.28 મીટર જેટલી આશરે હશે. હવે આપણે આ CD ની લંબાઈ શોધવી છે, મતલબ કે નિસરણીના છેડાથી થાંભલાના પાયા સુધીનું અંતર શોધવું છે, તો આ ખૂણાના સંદર્ભમાં આ બાજુ તો આપેલી છે ને આ બાજુ શોધવી છે, એટલે કે સામેની બાજુ છે અને પાસેની બાજુ શોધવી છે, તો આપણે અહીંયા tan લઈ શકીએ ને cot લઈ શકીએ, તો આપણે cot લઈએ, cot 60 બરાબર શું થાય, તો કે પાસેની બાજુ CD છેદમાં સામેની બાજુ BD. cot 60 નું મૂલ્ય આપણને કેટલું છે, તો કે 1/3. CD શોધવાના છે એમને મને, BD આપણે આપેલા છે 3.7, જે આપણે અહીંયા સાદી ગણતરીથી મેળવેલા, એટલે કે આનો નાનો ગુણાકાર, એટલે કે CD બરાબર 3.7/3, એટલે એની આશરે કિંમત, કારણ કે અંશ અને છેદને વર્ગમૂળ 3 વડે ગુણીએ એટલે છેદમાં 3 આવે, પછી 3 થી 3.7 ને ભાંગી નાખો અને વર્ગમૂળ 3 ની કિંમત 1.73 આશરે મૂકીને ગુણાકાર કરો તો લગભગ CD બરાબર 2.14 જેવું મૂલ્ય મળે, એટલે કે થાંભલાના પાયાથી નિસરણીનો બીજો જે છેડો છે એનું અંતર લગભગ આશરે 2.14 મીટર જેટલું થાય. તો અહીંયા આપણે બે જવાબ લખ્યા છે, જવાબ નંબર 1 કે નિસરણીની લંબાઈ બરાબર 4.28 મીટર આશરે, અને નંબર 2 જવાબ નંબર 2 થાંભલાથી નિસરણી 2.14 મીટર દૂર રાખવી જોઈએ. આ પણ કેવો જવાબ છે, આશરે, ચોક્કસ નથી આ, બરાબર, આ આશરે જવાબ છે. તો આ રીતે આપણે ઉદાહરણના 2 દાખલા જોઈ લીધા. હવે આપણે ઉદાહરણ 3 જોશું, કારણ કે તમારા કોર્સ પ્રમાણે 1 થી 3 જ ઉદાહરણ છે, બાકીના નથી, પણ તમે તમારી રીતે ગણજો, અને જેને ઇન્ટરેસ્ટ હશે એને હું સ્કૂલ જ્યારે ચાલુ થઈ જશે વેકેશન પછી ત્યારે હું શીખવાડીશ, અને પછી આપણે સ્વાધ્યાય 9.1ના 1 થી 5 દાખલા છે એમાંથી જે અઘરા હશે એ આપણે જોશું, બરાબર. ત્યાં સુધી તમે તમારી રીતે ટ્રાય કરજો. ઓકે.